હું હાસો માણા અને પછી આમાં એકચ્યુઅલી એવું થાય છે ને પછી સત્ય છે ને પરેશાન છે, પરાજિત નથી. બહુ સાચું બોલો ને તો પાછા અમુક હવે વચ્ચે એકવાર એક પ્રોગ્રામમાં એવું બોલેલો, મેં કીધું આ બરમુડા ચડા કેપરીયું શોર્ટ્સ નહીં પહેરે ને, આ સત્ય ઘટનાની વાત છે. સ્વીકારો તો ભલે, નો સ્વીકારો તો કાંઈ પ્રોબ્લેમ નથી મને. એટલે શોર્ટ્સ આવે છે, તમે જોયું હશે. હાવ હવે 22 વર્ષની 20 વર્ષની જુવાન દીકરી હોય અને બાપ બાજુમાં હાલો જતો હોય, દીકરીએ શોર્ટ્સ પહેર્યું હોય. હવે આ મર્યાદા છે ભાઈ? પરંપરા તમારા કપડાથી માણસની ઓળખાઈ જતી હોય છે ભાઈ. હવે મર્યાદાની વાત મેં ઘણી વાર કરી ને એટલે અમુક તો વિડીયો મારા વિરોધમાં બનાવેલા કે અમે ચડા પહેરી તમને શું વાંધો ને અમે શોર્ટ્સ પહેરી. મેં કીધું ભાઈ તમે ઉઘાડા ફરો તો મારા બાપને કાંઈ નો ફેર પડે ભાઈ. આવ ખંભે નાખીને રખડો તો મને શું ફેર પડે? રાણો રાણાની રીતે જ છે ભાઈ. પણ હું બોલું છું ને તમારા નાખ્યા લુગડે ફરો છો ને એના માટે નથી બોલતો. હું સજ્જન માણસો માટે બોલું છું, ડાયા માણસો માટે બોલું છું કે ક્યાંક ડાયો માણા નો ભૂલ કરે ને એના માટે બોલું છું ભાઈ. બાકી મને કાંઈ નો ફેર પડે ભાઈ, તમે તમારું ગમે એટલું પ્રદર્શન કરો તો.